સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીથી મળીએ છીએ પેટા હિસાબની અને સબ ઓડિટરને લઈને. તો ખાસ મિત્રો, આજનો એક મહત્વનો ટોપિક છે અને આ ટોપિકની વાત કરીએ તો બે સબ્જેક્ટમાં જે છે ઇન્ક્લુડેડ છે. એક અકાઉન્ટ્સની વાત કરીએ તો અકાઉન્ટ્સમાં પણ જે છે એ, અને સાથે સાથે બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ આમાં પણ જે છે ટોપિક આવે છે. આ ટોપિકની વાત કરીએ તો જે ઈ બેન્કિંગના વ્યવહારો છે, ખાસ કરીને ફંડ ટ્રાન્સફરના વ્યવહારો છે, ઇલેક્ટ્રોનિક જેને આપણે ફંડ ટ્રાન્સફર કહીએ છીએ, એ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરને લગતી જે બધી બાબતો છે એમાં આપણે જોવા જઈએ એનઈએફટી છે, આરટીજીએસ છે, સાથે સાથે જોવા જઈએ તો ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ત્યારબાદ આપણે જોવા જઈએ તો સ્કેનિંગ કાર્ડ છે. આ બધા કાર્ડને આપણે વ્યવસ્થિત રીતે સમજવાના છે. આની સાથે જોડાયેલી જે બધી બાબતો છે પ્રશ્ન સ્વરૂપે પૂછાતી હોય એ દરેક બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે મિત્રો, તમે આગલી પરીક્ષાઓ ધ્યાનમાં લ્યો તો તમને ખ્યાલ જ હશે કે આને લગતા પ્રશ્ન આવેલા હોય. ઘણી વખત પૂરું નામ પૂછાયેલું હોય કે એનઈએફટી નું પૂરું નામ શું છે, આરટીજીએસ નું પૂરું નામ શું છે, એનઈએફટી ને સાથે જોડાયેલા વ્યવહારોની મર્યાદા શું છે, કેવી રીતે શરૂઆત થઈ હતી, ક્યારથી શરૂઆત થઈ હતી, આવા ઘણા બધા પ્રશ્ન જોડાયેલા છે. તો મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં ખાસ કરીને આજે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સાથેના જે બધા વ્યવહારો છે એનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આજની જે આપણે શરૂઆત કરીએ, સૌથી પહેલા આપણે શરૂઆત કરશું જોવા જઈએ તો આ અકાઉન્ટ્સનો પણ જે છે એ સબ્જેક્ટ કહી શકીએ છીએ, એટલે કે અકાઉન્ટ્સનો ટોપિક એ કહી શકીએ છીએ. અને હારે હારે નાણાકીય અને બેન્કિંગ સંસ્થાઓમાં પણ આ પૂછાતું હોય છે. આ સબ્જેક્ટમાં પણ ટર્મ તરીકે પૂછાતું હોય છે. એ પેલું ટર્મ છે આપણે એનઈએફટી. હવે આપણે જોવા જઈએ કે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની આપણે વાત કરવાની છે. હવે જો ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની મિત્રો વાત કરીએ તો આરબીઆઈ જે છે એ જુદી જુદી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. કારણ કે તમે નાણાકીય બાબત આવે એટલે કે આરબીઆઈ આવે. આરબીઆઈ છે એ ભારતની મધ્યસ્થ બેંક છે મિત્રો, એ તો બધાને ખ્યાલ છે. જો આરબીઆઈની વાત કરવામાં આવે તો આરબીઆઈ એ છે એ ભારતની મધ્યસ્થ બેંક છે. કે જે ભારતમાં જુદી જુદી બેંકો પર નિયમન કરવાનું કાર્ય કરે છે. તો આ આરબીઆઈ દ્વારા જે છે એ જુદી જુદી બેંકો પર નિયમન કરવાની સાથે સાથે જે છે એ ફાઇનાન્શિયલ પોલિસી પણ મિત્રો ડિસાઇડ કરતા હોય છે. તો હવે આપણે વાત કરીએ કે જે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની જુદી જુદી વિગતો છે, તો આ પ્રોડક્ટ કેની છે તો કે આરબીઆઈની પ્રોડક્ટ છે. જેમ કે એનઈએફટી, આરબીઆઈ વિશે મિત્રો આપણે જેટલું ભણીએ એટલું ઓછું છે. એનું ઇતિહાસની ને બધી વસ્તુ વાત કરીએ કે આરબીઆઈની સ્થાપનાથી વાત કરીએ, પ્રથમ ગવર્નર કોણ હતા, પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા, સ્વતંત્રતા બાદ પ્રથમ ગવર્નર કોણ હતા, આવી રીતે આપણે જોવા જઈએ કે હાલમાં ગવર્નર કોણ છે, કેટલામાં ગવર્નર છે, એનું કાર્ય શું છે, એના હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, પ્રિન્ટિંગ પ્રેસ કઈ જગ્યાએ આવેલા છે, આ બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો એ પણ તમે વ્યવસ્થિત તૈયાર કરી શકો છો મિત્રો. હવે આપણે જોવા જઈએ તો અત્યારે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતા, આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા, અને આરબીઆઈના હાલના ગવર્નર કોણ છે અને કેટલામાં છે. આ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો થશે. હવે આપણે વાત કરીએ મિત્રો એનઈએફટી વિશે. જો એનઈએફટી વિશે ધ્યાનમાં લેવું હોય તો સૌથી પહેલા તો એનું પૂરું નામની વાત કરીએ. એન એટલે શું થશે તો કે નેશનલ, ઈ એટલે થશે ઇલેક્ટ્રોનિક, એફ એટલે થશે ફંડ અને ટી એટલે ટ્રાન્સફર. તો આપણે કહી શકીએ છીએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો ઘણી વખત તમને પૂરું નામ પણ પૂછાઈ જતું હોય મિત્રો કે એનઈએફટી નું પૂરું નામ જણાવો. તો એનઈએફટી નું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. હવે આ શું છે તો કે ફંડ ટ્રાન્સફર કરવા માટેનું એક સાધન છે. આ જે છે જોવા જઈએ તો કે ફંડ ટ્રાન્સફર થઈ શકે છે. આ જે છે વ્યવહાર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ
ઇલેક્ટ્રોનિક માધ્યમથી ફંડ ટ્રાન્સફર થઈ શકે છે. હવે આપણે આની વાત કરીએ તો આ સેવા ભારત દેશ પૂરતી સીમિત છે. ભારત દેશ પૂરતી મર્યાદિત. પણ હમણાં હું તમને વાત કરીશ મિત્રો, નેપાળની ચર્ચા કરીશ આગળ, કે ભારત અને નેપાળ સાથે પણ જે છે એ આ જે છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકાય છે, બીજા કોઈ કન્ટ્રી સાથે નથી કરી શકાતું. તો ઇન્ડો નેપાળ રેમિટન્સ જે છે દ્વારા આખી પ્રોસેસ થાય છે. આ જે છે એ એક્ટ દ્વારા આપણે નેપાળમાં પણ શું કરી શકીએ છીએ, ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો એની કઈ બાબત છે એની આપણે આગળ ધ્યાનમાં લેશું. તો ભારત દેશ પૂરતી મર્યાદિત છે, પણ પહેલાં હવે આપણે એનઈએફટીની સંપૂર્ણ વિગત મેળવીએ. પહેલાં હવે એનઈએફટીની વાત કરીએ મિત્રો, તો એનઈએફટીની શરૂઆત 2005ના વર્ષથી 2005થી એનઈએફટીની શરૂઆત કરવામાં આવેલી છે. હવે એનઈએફટીની વાત કરીએ તો એનઈએફટી એ શું છે એના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો ઘણી વખત એવું થાય કે આપણી પરંપરાગત પદ્ધતિઓ હતી. પરંપરાગત પદ્ધતિઓનો તમને પ્રશ્ન પૂછાય કે આપણી પરંપરાગત પદ્ધતિઓ શું હતી, જેના દ્વારા આપણે ફંડ ટ્રાન્સફર કરતા હતા. તો એ આપણે જોવા જઈએ કે ચેક અને ડ્રાફ્ટ. ખાસ યાદ રાખજો, ચેક અને ડ્રાફ્ટ આપણી પરંપરાગત પદ્ધતિ હતી જેના દ્વારા આપણે ફંડ ટ્રાન્સફર કરતા હતા. પણ અત્યારે વર્તમાનમાં તમે જોવા જાશો તો વર્તમાનમાં જે છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની વાત કરવામાં આવેલી છે. તો આ રીતે જે છે 2005થી શરૂ કરવામાં આવેલી છે અને સમગ્ર ભારતમાં જે છે એ. પણ હવે આમાં શું થશે, તો કે જે વ્યક્તિ ફંડ ટ્રાન્સફર કરવા માગે છે એ વ્યક્તિ બીજા વ્યક્તિને ફંડ ટ્રાન્સફર કરશે. એટલે કે ધારો કે કોઈ ગુજરાતનો વ્યક્તિ છે એ દિલ્હીના વ્યક્તિને ફંડ ટ્રાન્સફર કરવા ઈચ્છે છે, તો ગુજરાતમાંથી દિલ્હીના વ્યક્તિને ફંડ ટ્રાન્સફર કરે છે. હવે આમાં શું થશે, તો કે જે વ્યક્તિ ફંડ ટ્રાન્સફર કરવા માંગે છે, એટલે જે મોકલનાર છે, યાદ રાખજો મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. યાદ રાખજો મોકલનારનું બેંકમાં ખાતું જરૂરી નથી. તો કેનું જરૂરી છે, તો આપણે એમ કહી શકીએ કે જે સ્વીકારનાર છે અથવા તો મેળવનાર, સ્વીકારનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે. તો પ્રશ્ન અહીંથી આવે કે એનઈએફટીમાં એ નામનો વ્યક્તિ ₹20,000નું એનઈએફટી ટ્રાન્સફર જે છે એ બી નામના વ્યક્તિને કરે છે, તો કયા વ્યક્તિનું ખાતું બેંકમાં હોવું જરૂરી છે. તો ઓપ્શનમાં તમને આવવો જોઈએ કે મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે, બી મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી, સી મેળવનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી છે. આવા તમને ઓપ્શન આપવામાં આવેલા, એ ઓપ્શન તમારે પસંદ કરી અને તમારે મિત્રો ઓપ્શનનો જવાબ આપવાનો થશે. તો મોકલનારનું બેંકમાં ખાતું જરૂરી નથી અને સ્વીકારનાર હોય તો એને કોઈ પણ બેંકમાં કે જે બેંક આરબીઆઈ દ્વારા આ પ્રકારની જે છે સુવિધા આપતી બેંકોમાં નોંધવામાં આવેલી હોય, એ બેંકોમાં એની નોંધણી થયેલી હોય એવી બેંકો આ સેવાઓ આપતી હોય છે. હવે આપણે ચાર્જની વાત કરીએ મિત્રો, કારણ કે ઘણી વખત એવું થશે કે એનઈએફટી દ્વારા જે છે એ કંઈ ફંડ ટ્રાન્સફર કરવામાં આવે એની ઉપર અમુક જે છે ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય છે, અમુક રકમ લેખે એની ઉપર ચાર્જ વસૂલ. કારણ કે બધી જ બેંકો એની ઉપર ચાર્જ વસૂલ નથી કરતી મિત્રો, અમુક બેંકો એની ઉપર ચાર્જ વસૂલ કરે છે. તો જે બેંકો કોઈ ચાર્જ વસૂલ કરતી હોય તો એ ચાર્જ કોણ ભોગવશે, તો યાદ રાખજો એ ચાર્જ કોણ ભોગવશે, મોકલનાર ભોગવશે. યાદ રાખજો ખાસ કે એનઈએફટી અંગેનો ચાર્જ મોકલનાર વ્યક્તિ ભોગવશે, એટલે મોકલનાર માટે ખર્ચ ગણાશે. તો આપણે અકાઉન્ટની ભાષામાં આવે તો પ્રશ્ન યાદ રાખવાનો થાય મિત્રો કે એનઈએફટીનો ખર્ચ છે અથવા એનઈએફટીનો ચાર્જ છે કેના માટે ખર્ચ ગણાય. પ્રશ્ન આવો અકાઉન્ટ્સનો નીકળી શકે છે કે એનઈએફટીનો ચાર્જ છે એ કેના માટે ખર્ચ ગણાશે, તો કે એનઈએફટીનો ચાર્જ છે એ વ્યક્તિ જે મોકલનાર છે એના માટે એ ખર્ચ ગણાશે, સ્વીકારનાર માટે કોઈ ખર્ચ ગણાશે નહીં. તો આટલી બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે કઈ બાબત કેવી રીતે છે. હવે આપણે જોવા જઈએ તો આમાં ફંડ ટ્રાન્સફરની વાત કરીએ કે ફંડ ટ્રાન્સફરની મર્યાદાની જો મિત્રો વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી ને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. ઓછામાં ઓછી, નેક્સ્ટ પેજમાં લઈ લઈએ.
એનઈએફટી. હવે આપણે જોવા જઈએ કે ઓછામાં ઓછું કે વધુમાં વધુ કેટલું ફંડ ટ્રાન્સફર કરવું એની કોઈ મર્યાદા નથી. ઓછામાં ઓછી કે વધુમાં વધુ કોઈ મર્યાદા નહીં. તો ઘણી વખત અહીંથી પણ પ્રશ્ન નીકળે મિત્રો કે ઓછામાં ઓછું કેટલું ફંડ ટ્રાન્સફર કરી શકાય છે અને વધુમાં વધુ કેટલું ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. તો એનઈએફટીમાં કોઈ મર્યાદા આપવામાં આવેલી નથી. અને આની વાત કરવામાં આવે મિત્રો, જો ચાર્જની વાત કરવામાં આવે તો મેં તમને વાત કર્યું હતું કે અમુક બેંકો લે છે અને અમુક બેંકો નથી લેતી, પણ આરબીઆઈ દ્વારા જે છે એ ચાર્જ આના ઉપરથી જે છે એ મુક્ત કરવામાં આવેલો છે અને આ ટ્રાન્ઝેક્શન ચાર્જ ફ્રી રાખવામાં આવેલા છે. અને ચાર્જ ફ્રીની જો મિત્રો વાત કરવામાં આવે તો એ ચાર્જ ફ્રી તાજેતરની વાત કરીએ તો જાન્યુઆરી 2020થી ચાર્જ ફ્રી ટ્રાન્ઝેક્શન છે. આ ટ્રાન્ઝેક્શનને કેવા કરવામાં આવેલા છે? ચાર્જ ફ્રી કરવામાં આવેલા છે. તો પ્રશ્ન આ રીતે અત્યારે જોવા જાય વર્તમાન પરિસ્થિતિમાં આ ટ્રાન્ઝેક્શનના કોઈ ચાર્જ નથી. હવે સમયની વાત કરીએ, કયા સમયે આ ટ્રાન્ઝેક્શન થઈ શકે મિત્રો? સમયની જો વાત કરવામાં આવે કયા સમયે આ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે? હવે તમે જોવા જાશો તો આની સમય મર્યાદા અત્યારે વર્તમાનમાં 24 કલાકની છે, એટલે કે ગમે તે સમયે તમે મિત્રો ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એટલે 24x7 hours, એટલે કે ગમે તે સમયે તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તો વર્તમાનનો પ્રશ્ન તમને પૂછાય કે એનઈએફટી જે છે એનો સમય મર્યાદા શું છે? તો મિત્રો એનઈએફટીની અત્યારે વર્તમાનમાં કોઈ સમય મર્યાદા નથી. સમય મર્યાદાની વાત કરીએ તો 24 કલાક કરી શકાય છે. હવે આ ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે મિત્રો? તો આનો સમયગાળો લાગે છે. સમયની વાત કરીએ 24 કલાક, પણ તમે ટ્રાન્ઝેક્શન કરો એટલે તરત જ સામેવાળા વ્યક્તિને નથી મળતું. શું થાય છે? અમુક કલાક લાગે છે. આને આપણે કહેવામાં છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો સમય જે છે ને અમુક કલાક હોય છે. કેવો? તો 30 મિનિટથી લઈ અને 4 થી 5 કલાક સુધી હોય છે. 30 મિનિટથી લઈ 4 થી 5 કલાકનો સમય લાગે છે. કલાક લાગી શકે. હવે ઘણી વખત એવું થાય કે ઘણા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ અત્યારે ટ્રાન્ઝેક્શન કરે ને અત્યારે ટ્રાન્સફર થઈ જાય. એનઈએફટીમાં એવું બની શકે. એ ક્યારે બને મિત્રો? તો એ હું હમણાં સમજાવું છું. પહેલી વસ્તુ એ છે કે એનઈએફટીમાં કેવી રીતે ટ્રાન્સફર થાય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, એનઈએફટીમાં ફંડ ટ્રાન્સફર જુદી જુદી બેચોમાં થાય છે. હવે જુદી જુદી બેચો એટલે શું? તો હવે આપણે જોવા જઈએ કે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવેલી છે કે કુલ જે છે એ 24 કલાકમાં કુલ 48 બેચો. જો અહીંથી પ્રશ્ન નીકળે કુલ 48 બેચો, એટલે કે કહી શકીએ 24 કલાકમાં. તો હવે તમને ખબર પડી જાય બેચ એક જે છે એ દિવસમાં, એટલે 24 કલાકમાં 48 બેચો છે. તો દર કલાકમાં 2 બેચો હશે, એટલે આપણે કહી શકીએ એક બેચનો સમય 30 મિનિટનો છે મિત્રો. દરેક બેચનો સમય 30 મિનિટનો. તો ઘણા બધા પ્રશ્ન ક્લિયર થઈ શકે મિત્રો આમાં. તો તમને એનઈએફટીની વાત કરવામાં આવે તો એનઈએફટી જે છે એ મેં તમને વાત કરી એનો સમયગાળો તમે જોવા જાઓ, ક્લિયરન્સનો સમયગાળો કેટલો છે? તો ઘણી વખત 30 મિનિટથી લઈને 4 થી 5 કલાક અથવા ઘણી વખત એ જ ટાઈમે થઈ જાય. પણ એ જ ટાઈમે થઈ જાય તો આપણે એક નવો શબ્દ આવશે આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. કે કારણ કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કરો એટલે કે રિયલ ટાઈમે છે, એટલે એ જ સમયે તમારું સેટલમેન્ટ થતું હોય એવી ટર્મ છે. પણ અહીંયા આરટીજીએસમાં ઘણી વખત એનઈએફટીમાં ઘણી વખત એવું બને છે. ક્યારે બને છે? તો પહેલાં તો આ બેચનો સમય નક્કી કરીએ મિત્રો, બેચ સમજીએ. ધારો કે આપણે જોવા જઈએ પહેલી બેચની આપણે વાત કરીએ મિત્રો, સૌથી પહેલી બેચની જો વાત કરીએ કે રાત્રે 12 વાગ્યાથી લઈ 12:30નો સમયગાળો છે, આ પહેલી બેચ છે. એટલે અહીંયા શું થશે કે આ જે સમયગાળા દરમિયાન જેટલા ટ્રાન્ઝેક્શન થશે એ આ બેચમાં હશે. એટલે આ બેચ એટલે શું થશે મિત્રો? તો કે ધારો કે મારે રાત્રે 12:20 કોઈ ફંડ ટ્રાન્સફર કરવું છે એનઈએફટીથી તો હું કરી શકું છું, પણ મારું ટ્રાન્ઝેક્શન થશે ડાયરેક્ટ વ્યક્તિને નહીં મળે. ધારો કે અહીંયા મારું ટ્રાન્ઝેક્શન છે, અહીંયાથી મેં ટ્રાન્ઝેક્શન કર્યું
હવે અહીંયા તમે જોવા જશો તો કે બી નામનો વ્યક્તિ છે અહીંયા, તો ડાયરેક્ટ આ વ્યક્તિને નહીં મળે. પહેલા શું થશે, મારું ફંડ છે એ ક્યાં જશે, તો કે જે બેચ છે એ ભરાય પહેલા. આ બેચની અમુક નિશ્ચિત મર્યાદા હોય. ધારો કે હું જે ફંડ ટ્રાન્સફર જે બેંક દ્વારા કરતો હોય એ બેંક ચોક્કસ પ્રકારના વ્યવહારો નોંધતી હોય, તો એ વ્યવહારો નોંધવા માટે એને ફંડ એક બેચ બનાવી. ઉદાહરણ તરીકે કોઈ પણ રકમની બનાવી શકે છે, એ મર્યાદા જે છે એ રીતે નક્કી કરેલી હોય એ રીતે. ધારો કે આપણે જોવા જઈએ કે 1 કરોડની બનાવી છે, આ બેચ 1 કરોડની છે, તો એનો અર્થ એવો કે જ્યાં સુધી 1 કરોડ નહીં થાય ત્યાં સુધી આ બેચ ટ્રાન્સફર નહીં થાય. પણ ખાસ એ યાદ રાખવાનું કે 30 મિનિટમાં તો એ થઈ જ જવી જોઈએ. એટલે 1 કરોડ કદાચ ન થાય તો એ 30 મિનિટ પૂરી થઈ ગઈ હોય તો એ બેચ ટ્રાન્સફર કરી જ દેવાની. એટલે એ 30 મિનિટમાં જેટલા વ્યવહારો તમારા થયા હશે તો એ 30 મિનિટના વ્યવહારો શું કરી દેશે મિત્રો, એ ટ્રાન્સફર કરી દેશે. હવે પરિસ્થિતિ એવી બને કે આ 1 કરોડની બેચ છે, જો 30 મિનિટમાં પૂરી થાય ત્યાં સુધીમાં ધારો કે મેં 12 ને 20 ટ્રાન્ઝેક્શન કર્યું મારું, આ 12 ને 20 જે છે એ આમાં ટોટલ 50 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા અને મેં 5 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું એટલે 55 લાખના ટ્રાન્ઝેક્શન થયા. તો 12 ને 20 ટ્રાન્સફર ન થાય, એ ક્યારે થશે, 12 ને 30 ટ્રાન્સફર થશે. તો એનો અર્થ એવો, ત્યાં મને 10 મિનિટ, એટલે તમને એવું લાગે કે તમારા ખાતામાંથી ટ્રાન્સફર થઈ ગયા, તમારા ખાતામાંથી ઓછા થઈ ગયા, તમને એમ લાગે તરત જ ટ્રાન્સફર થઈ ગયા છે. પણ મિત્રો તરત જ ટ્રાન્સફર થતા હોતા નથી. પહેલા એ ક્યાં જમા થાય છે, તો કે બેચમાં જમા થાય છે. બેચનો સમય પૂરો થાય પછી જ મોકલવામાં આવતા હોય છે. એવી રીતે 30 મિનિટના સમયગાળાની બેચોની જો વાત કરીએ મિત્રો આપણે, જેમ કે આપણે 12:30 થી લઈ અને 1 વાગ્યાની બેચ હશે. આ બીજી બેચની વાત કરીએ, એ બેચમાં પણ જે છે લિમિટ નક્કી કરેલી હોય. પછી આપણે જોવા જઈએ 1 વાગ્યાથી લઈને 1:30ની બેચ હોય, એની આપણે વાત કરેલી હોય. તો આ રીતે તમે વ્યવસ્થિત રીતે તમે જોવા જશો તો દરેક બેચનો સમય હોય. હવે ધારો કે આપણે જોવા જઈએ કે આ રીતે આગળ વધતા જઈએ 30 મિનિટ સવારની બેચની હું વાત કરું છું કે સવારનું આપણે જે કહીએ કે જે પ્રાઇમ ટાઈમ કહીએ જે ટ્રાન્સફર કરવા માટેનો, તો સવારે એવું થતું હોય કે ધંધા વ્યવસાય શરૂ થતા હોય એ પહેલાં બધી જગ્યાએ ક્લિયરન્સ ફટાફટ કરતા હોય છે બધા. આપણે જોવા જઈએ કે 9:30 થી લઈ અને 10 વાગ્યાનો સમય, 9:30 થી 10 વાગ્યાનો સમય છે. આ સમયના જે છે એ ટ્રાન્ઝેક્શનની હું વાત કરું, આ સમય જે છે એ એક બેચ છે અને 1 કરોડ રૂપિયાની બેચ છે મિત્રો. હવે પરિસ્થિતિ એવી બને કે જો મેં 12:30 મારે ટ્રાન્ઝેક્શન ન કર્યું, મેં 5 લાખનું ટ્રાન્ઝેક્શન સવારે કેટલા વાગે કર્યું, 9:20. 9:20 મેં ટ્રાન્ઝેક્શન અહીંયા કર્યું એટલે આ મારું ટ્રાન્ઝેક્શન જશે કે આ બેચમાં. તરત જ જે છે એ સામેવાળી વ્યક્તિને પૈસા મળી ગયા. પણ આવું ક્યારે બને, તો 9:30 થી 10 એવું જ નહીં મિત્રો. એ ક્યારે બને, તો આ બેચ ફૂલ થઈ ગઈ હોય. ધારો કે અહીંયા 95 લાખના વ્યવહારો ઓલરેડી થઈ ગયા છે, 95 લાખના વ્યવહારો ઓલરેડી જે છે એ તમે 10 ને મારા ટ્રાન્ઝેક્શન પહેલા 10 ને 20 સુધીમાં, અલા 9 ને મેં ટ્રાન્ઝેક્શન કર્યું અહીંયા, 9 ને 20 નહીં આવે મિત્રો, અહીંયા 9 ને 40 કે 50 ગણી લઈએ આપણે, 9 ને 50 9 ને 50 મેં ટ્રાન્ઝેક્શન કર્યું છે. અહીંયા 10 વાગ્યા સુધી આ બેચનો ટાઈમ છે, પણ 9 ને 50 થઈ હતી ત્યાં સુધી મેં 95 લાખની બેચ ભરાઈ ગઈ, 95 લાખ રૂપિયાની. તો હવે મારા 5 લાખ રૂપિયા આવે એટલે આનો અર્થ એવો થયો કે 1 કરોડ રૂપિયાની બેચ કમ્પ્લીટ થઈ ગઈ. તો મારા જેવા રૂપિયા આવશે એટલે આ બેચ કમ્પ્લીટ થઈ જાય એટલે સીધી ટ્રાન્સફર થાય. કારણ કે ભલે એમાં 10 નથી વૈગા, એવું જરૂરી નથી મિત્રો 10 વાગે ટ્રાન્સફર થવી. એ 30 મિનિટના સમયગાળામાં ગમે ત્યારે જે છે એ ભરાઈ જાય ત્યારે ટ્રાન્સફર થઈ જતી હોય છે. તો હવે વાત આવે કે 10 થી લઈ અને 10:30નો સમય. આ સમયની જો મિત્રો હું વાત કરું તો આ સમયગાળા દરમિયાન તો હવે તમને એમ થાય કે સર આમાં 9 ને 50 પછીના તમારા જે છેલ્લું ટ્રાન્ઝેક્શન હતું એના પછીના વ્યક્તિઓને આમાં લેવા હોય તો કેવી રીતે લેવા, તો મિત્રો એ આમાં વેઇટિંગ એટલે કે આમાં આવી જશે. એટલે કે 9:50 થી લઈ અને 10:30 સુધીના જેટલા વ્યવહારો હોય એ બધા એ આવી જશે. પણ એમાં એવું બને કે 9:51 થી લઈ 9:51 થી લઈ અને 10 ને 19 અથવા તો 10 ને 20 જે કહીએ આપણે 10 ને 19 સુધી જેટલા વ્યવહાર થયા એના કારણે 1 કરોડ રૂપિયાની બેચ ભરાઈ ગઈ. તો હવે શું થશે, પરિસ્થિતિ એ બની કે જો તમે વિચાર કરો કે 9 ને 50 9 ને 52 જેને ટ્રાન્ઝેક્શન કર્યું હોય ને એનું ટ્રાન્ઝેક્શન ક્યારે જશે, તો કે એનું ટ્રાન્ઝેક્શન 10 થી 10:30 વાળી બેચમાં જશે. એનું હવે આ બેચમાં જાય નહીં, કારણ કે દર અડધી કલાકે એક જ બેચ હોય, એ ફૂલ થઈ જાય વહી જાય. આપણે જો ધારો કે આપણે કહીએ કે બસ આપણે બસમાં જવું છે ને દર અડધી કલાકે એક જ બસ હોય,
તો જે બસ મુકાણી છે એ ફૂલ થઈ ગઈ ને નીકળી ગઈ, ભરાઈ ગઈ એટલે નીકળી જવાનું. એવી બસ નીકળી જાય તો બાકીની બસ હવે 10 વાગે મુકાશે. તો બાકીની જે 10 વાગે મુકાશે ને એમાં આપણે વેઇટ કરવો પડશે. હવે આપણી સાથે ક્યાં હોય તો કે જે 10 વાગે બસ મુકાવાની છે એવો વિચાર કરીને આવવાના છે એ લોકો હશે, તો આપણે એમાં બેસી જાશું અને એ પણ એમાં બેસી જશે. તો એનો અર્થ એવો કે જે વ્યક્તિને જગ્યા મળે એમ બેસતું જવાનું, બાકી રહેતા હોય આગલી બેચમાં જતા જાય, આગલી બસમાં જતા જાય. તો આવી રીતે એના કારણે ઘણી વખત એવું થાય કે આમાં જેમ કલાકો આગળ વધતી જાય ને એમ શું થાય, સમય વધતો જાય. એટલે એના કારણે ઘણી વખત એવું થાય કે 30 મિનિટથી લઈને 4 થી 5 કલાકનો સમય તમને લાગી શકે છે મિત્રો. તો ઘણી વખત ડાયરેક્ટ જે સમય કર્યું એ જ સમય ટ્રાન્સફર થઈ શકે છે, પણ ક્યારે તમારું ટ્રાન્ઝેક્શન બેચનું છેલ્લું ટ્રાન્ઝેક્શન હોય ને બેચ ભરાઈ જાય એટલે ફટાફટ નીકળી જાય, એવું બની શકે છે અહીંયા. તો આવી રીતે ઘણી વખત તમને પ્રશ્ન સમજવામાં મુશ્કેલ થતી હોય ને સમજવા માટે આ બેચ સમજાયું છે. બેચ એટલે એક પ્રકારની મિત્રો પૈસા રાખવાની તિજોરી કહી શકાય આપણે. ઘણી વખત આપણે પૈસા ભેગા કરતા હોય તિજોરી, પણ અહીંયા શું થાય છે કે આ એક પ્રકારની જે છે પૈસા ભરાય એટલે આ જે છે એ બેચ મોકલી દેવામાં આવે છે. તો આવી રીતે આખા 24 કલાક દરમિયાન મિત્રો 48 બેચો હોય છે, દર 30 કલાકે હોય છે, એટલે કે 1 કલાકમાં 2 બેચો હોય છે, 30 મિનિટનો સમયગાળો હોય છે દરેક બેચનો. તો આવી રીતે એનઈએફટી ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો. તો તમને મેં પહેલાં કીધું હતું કે એનઈએફટી ટ્રાન્સફર છે એ કેવી રીતે થાય છે, તો કે એનઈએફટીનું ટ્રાન્સફર જે છે એ સમગ્ર ભારતમાં ગમે ત્યાં કરી શકાય છે. અને તમને એમ કીધું કોણ મોકલે છે, મોકલનાર માટે શું કહેવાય છે, એ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લીધી. હવે એક વસ્તુ કરીએ, મેં તમને વાત કરી કે સમગ્ર ભારતમાં મોકલાય છે મિત્રો, પણ મેં વાત કરી કે ભારત સિવાય ભારત અને નેપાળમાં પણ આ ફંડ ટ્રાન્સફર થઈ શકે છે. ઇન્ડો નેપાળ રેમિટન્સ એગ્રીમેન્ટ, આ એગ્રીમેન્ટ દ્વારા ભારત અને નેપાળમાં પણ જે છે ફંડ ટ્રાન્સફર થઈ શકે છે. તો ખાસ યાદ રાખજો કે ભારત અને નેપાળમાં કયા જે છે એ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરના માધ્યમથી આપણે જે છે ફંડ ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો માત્ર એક જ કયું, એનઈએફટી. એનઈએફટીની વાત કરીએ તો વર્તમાનમાં જે છે એ સરકાર દ્વારા એગ્રીમેન્ટ કરવામાં આવેલું છે, ભારત સરકાર અને નેપાળ સરકાર દ્વારા. આ જે છે એગ્રીમેન્ટની વાત કરીએ તો દરેક ટ્રાન્ઝેક્શન એટલે કે એક ટ્રાન્ઝેક્શન 50,000ની મર્યાદામાં, એટલે એક ટ્રાન્ઝેક્શનમાં વધુમાં વધુ રકમ કેટલી, 50,000 રૂપિયાની મર્યાદા છે. 50,000 રૂપિયાની મર્યાદાનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. અને આરબીઆઈ દ્વારા વર્ષમાં કુલ 12 ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે. કુલ 12 ટ્રાન્ઝેક્શન. તો હવે એનો અર્થ એવો થયો કે તમે નેપાળમાં વધુમાં વધુ એક વર્ષમાં વધુમાં વધુ 6 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એક વર્ષમાં વધુમાં વધુ 6 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન. આ પ્રશ્ન કદાચ જે છે તમે વ્યવસ્થિત વાંચેલો હોય તો તમને ક્લિયર થઈ જશે કે કેવી રીતે તમને પ્રશ્ન આવે છે, કઈ રીતે ધ્યાનમાં લેવો. ફરીથી જુઓ, ભારત હોય કે એનઈએફટીની વાત કરીએ તો સમગ્ર ભારતમાં જે છે ફંડ ટ્રાન્સફર થાય છે. હવે એનઈએફટીની આપણે શરૂઆતમાં ચર્ચા કરી લીધી. જો સૌથી પહેલા જોવા જઈએ તો કે આરબીઆઈ છે એ આરબીઆઈ એકાઉન્ટ ટુ એકાઉન્ટ ટ્રાન્સફર કરવા હોય જ્યારે રૂપિયા અકાઉન્ટ ટુ અકાઉન્ટ, ત્યારે જે ઇલેક્ટ્રોનિક માધ્યમોની સુવિધા આપે છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની, એ ફંડ ટ્રાન્સફરમાં એક આપણે વાત કરીએ છીએ એનઈએફટી. હવે આપણે જોવા જઈએ કે આરબીઆઈની એક પ્રોડક્ટ ગણવામાં છે. એનઈએફટી કેની પ્રોડક્ટ ગણાય છે? આરબીઆઈની. હવે એનઈએફટીનું પૂરું નામ આપણે જોયું નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. પછી આપણે જોયું કે ભારત દેશ છે એ એના પૂરતી જ આ સેવા મર્યાદિત છે. પણ હમણાં પાછી મેં તમને એક વાત એ કરી કે ભારત અને નેપાળની સરકારે એક એગ્રીમેન્ટ કર્યું છે. એ એગ્રીમેન્ટ મુજબ જે છે એ વર્ષમાં આરબીઆઈ એવી જે છે કન્ડિશન એગ્રીમેન્ટમાં છે કે દર વર્ષે માત્ર 12 જ વ્યવહાર થાય છે. એક વ્યવહાર 50,000 રૂપિયાનો કરી શકાય છે મેક્સિમમ લિમિટમાં. તો મેક્સિમમ તમે કેટલા લિમિટના વ્યવહાર વાર્ષિક કરી શકો છો? 6 લાખ રૂપિયાના વાર્ષિક વ્યવહાર કરી શકો છો. ત્યારબાદ આપણે જોયું કે આ એનઈએફટીની શરૂઆત ક્યારથી થયેલી છે તો કે ભારતમાં 2005થી થયેલી છે. પછી આપણે પહેલા એનઈએફટી છે અત્યારે આધુનિક ફંડ ટ્રાન્સફરની સિસ્ટમ છે. પહેલા કેવી હતી કે ટ્રેડિશનલ મેથડ હતી. ટ્રેડિશનલમાં ચેક દ્વારા ડ્રાફ્ટ દ્વારા ફંડ ટ્રાન્સફર થતું હતું. પછી આપણે જોવા જઈએ તો આમાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જોઈએ, મોકલનારનું ખાતું હોવું જરૂરી નથી,
પણ સ્વીકારનારનું ખાતું હોવું જરૂરી છે. અને જે વ્યક્તિ મોકલે છે અને જે વ્યક્તિ સ્વીકારે છે એ બંનેની વાત કરેલી હતી કે જે વ્યક્તિ જે છે એ મોકલનાર છે એના માટે શું કરવામાં આવે છે, એ ખર્ચ જે ચાર્જ લેવામાં કદાચ આવશે તો એ ખર્ચ કોણ ભોગવે છે, તો કે મોકલનાર વ્યક્તિ એ ખર્ચ ભોગવતા હોય છે. ત્યારબાદ જો આપણે વાત કરવામાં આવે તો નેક્સ્ટ વાત આપણે ધ્યાનમાં લીધેલી છે કે એનઈએફટી, એનો સમયની વાત કરવામાં આવી હતી, ચાર્જની વાત કરવામાં આવી હતી. ઓછામાં ઓછી કે વધુમાં વધુ એની રૂપિયાની કોઈ મર્યાદા નથી. ટ્રાન્સફર કરવાની જે વિગત આવતી હોય એ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી મિત્રો, કે કેટલા સમયમાં એ ટ્રાન્સફર કરવું, કેટલા રૂપિયામાં વધુમાં વધુ કેટલા ઓછા રૂપિયા. હવે આપણે જોવા જઈએ તો ચાર્જ જે છે એ ફ્રી કરવામાં આવેલો છે. ક્યારથી? જાન્યુઆરી 2020થી જે છે એ ચાર્જ ફ્રી કરવામાં આવેલો છે. અને 24/7 આ જે સમય મર્યાદા મિત્રો આપવામાં આવેલી છે એ ખરેખર એનઈએફટીની મર્યાદાની વાત કરીએ તો ડિસેમ્બર 2019થી જે છે એ આ સમયગાળો નક્કી કરવામાં આવેલો છે. ડિસેમ્બર 2019થી આ સમયગાળો નક્કી કરવામાં આવેલો છે. હવે આપણે જોવા જઈએ મિત્રો તો આની પહેલાનો સમયગાળો એવો હતો કે એ લિમિટેડ સમયમાં જે છે એ આ રીતે ટ્રાન્ઝેક્શન થતા હતા. અને તમે જોવા જાશો તો એના પર ચાર્જની રકમ પણ હતી. જે ચાર્જ ફ્રી કરવામાં આવેલી છે એ ચાર્જની રકમ પણ હતી. ચાર્જની રકમની વાત કરીએ મિત્રો તો 1 લાખ સુધીની જે ટ્રાન્સફર થતું હતું 1 લાખ સુધીનું, તો 1 લાખ સુધીના વ્યવહાર ઉપર 5 રૂપિયા પ્લસ ટેક્સ આ રીતે ચાર્જ હતો. શરૂઆતની વાત કરીએ તો શરૂઆતના જે છે ચાર્જની જો મિત્રો વાત કરવામાં આવે તો શરૂઆતમાં 1 લાખ સુધી હતું. 1 લાખ સુધી તો પહેલાની વાત કરું, અત્યારે નહીં, 5 રૂપિયા પ્લસ ટેક્સ, સર્વિસ ટેક્સ, જીએસટી જે કહેવાય. પછી આપણે જોવા જઈએ નંબર 2, 1 થી 2 લાખ, 1 લાખથી વધુ 2 લાખ સુધી તો 15 રૂપિયા પ્લસ ટેક્સ, અને 2 લાખથી વધુ તો 25 રૂપિયા પ્લસ ટેક્સ. આ પહેલાંની હું વાત કરું છું મિત્રો. આ ખાલી યાદ રાખવા માટે અથવા તો આપણી જાણકારી માટે છે, બાકી આને બહુ ઇમ્પોર્ટન્ટ અત્યારે જરૂર નથી. અત્યારે તમે જોવા જાશો તો જાન્યુઆરી 2020થી આ ટ્રાન્ઝેક્શન ફ્રી કરવામાં આવેલા છે. તો આવી રીતે ઘણી વખત તમને એની સાથે જોડાયેલી બાબતે ક્લિયર થવી જોઈએ. પછી 24 કલાકનો સમયગાળો ડિસેમ્બર 2007થી આ ટ્રાન્ઝેક્શન 24 કલાક કરી નાખવામાં આવેલા છે. પછી મેં કીધું કે સમયગાળો કેટલો લાગે, તો હવે તમને ખબર પડી જવી જોઈએ, કારણ કે એમાં જુદી જુદી બેચોમાં હોય છે. એ બેચ જ્યારે ભરાશે ત્યારે આગળ વધશે. ઘણી વખત એવું થાય વેઇટિંગમાં હાલવું પડે તો ક્યારેક જે છે બહુ મોડો સમય, વધારે સમય પણ લાગી શકે છે. તો આવી પરિસ્થિતિ આવતી હોય તો એના કારણે જે મોડા ટ્રાન્ઝેક્શન કરો ને એમ ઘણી વખત એવું થતું હોય કે વેઇટિંગ વધુ બોલતું હોય. આગળના ટ્રાન્ઝેક્શનો હજી અટકેલા પડ્યા હોય તો પહેલાં એ ક્લિયર થાય પછી આપણું ટ્રાન્ઝેક્શન, એટલે કે જેમ બને એમ વહેલું તમે ટ્રાન્ઝેક્શન કરતા હોય ત્યારે તમને જે છે એ વેઇટિંગ એટલે કે તમારે વાર લાગવાની શક્યતા બહુ ઓછી રહેતી હોય છે. પછી આપણે જોયું કે એનઈએફટીમાં ફંડ ટ્રાન્સફરમાં જુદી જુદી બેચોમાં જે વાત કરી 48 બેચોમાં થાય છે, 24 કલાકમાં થાય છે, અને દરેક બેચનો સમયગાળો કેટલો છે મિત્રો, તો કે 30 મિનિટનો સમયગાળો છે. ત્યારબાદ આપણે નેપાળ સાથેની વાત કરી કે ઇન્ડો નેપાળ રેમિટન્સ એગ્રીમેન્ટ અંતર્ગત એક ટ્રાન્ઝેક્શન 50,000 સુધીની મર્યાદામાં કરી શકાય છે. એટલે એનો અર્થ એવો તમને એવો પ્રશ્ન પૂછાય કે એનઈએફટીની સુવિધા ભારત સિવાય કયા દેશમાં જે છે આપણે મેળવી શકીએ છીએ અથવા તો એનઈએફટી દ્વારા ચૂકવી શકીએ છીએ, એવો પ્રશ્ન આવે તો ભારતની સાથે કેનું આવે છે, નેપાળ આવે છે. પછી આપણે જોવા જઈએ આરબીઆઈ દ્વારા વર્ષમાં કુલ કેટલા, તો કે 12 ટ્રાન્ઝેક્શન આવા જે છે એ લિમિટ રાખવામાં આવેલી છે. તો એમ કહી શકીએ કુલ કેટલું આપણે જે છે ટ્રાન્ઝેક્શન રૂપિયાનું કરી શકીએ છીએ, તો વધુમાં વધુ 6 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. તો આ મિત્રો હતી વાત એનઈએફટીની વાત હતી. હવે આપણે મિત્રો વાત કરવાની થશે આરટીજીએસ. એનઈએફટીની વાત કરી છે, હવે આપણે ધ્યાનમાં લેશું આરટીજીએસ. આરટીજીએસ પણ મિત્રો આપણી પાસે એક મહત્વની વસ્તુ છે કે આ પણ કેની પ્રોડક્ટ છે, તો આ પણ એક જે છે એ આરબીઆઈની પ્રોડક્ટ છે. જેમ આપણે વાત કરી હતી કે એનઈએફટી છે ફંડ ટ્રાન્સફર, તો આરટીજીએસ પણ શું છે આપણી પાસે, તો કે ફંડ ટ્રાન્સફર છે. હવે પહેલા તો આરટીજીએસ એટલે શું, એનું પૂરું નામ, તો આને કહેવામાં આવે છે રિયલ ટાઈમ. પેલા ખાલી આટલો આપણે શબ્દનો અર્થ લ્યો ને મિત્રો, રિયલ ટાઈમ એટલે શું કહેવામાં આવે છે, લાગતો સમય, એટલે એ જ સમય, ચોક્કસ સમય અથવા વાસ્તવિક સમય. ચોક્કસની બદલે આપણે જોવા જઈએ રિયલ એટલે વાસ્તવિક સમય. હવે આને કેમ બોલવાનું,
આને યાદ કેવી રીતે રાખવાનું? જે રિયલ ટાઈમ છે એટલે શું? ધારો કે હું અત્યારે જ વ્યવહાર કરું છું તો અત્યારે જ મારું ફંડ ટ્રાન્સફર થઈ જશે અને સામેવાળા વ્યક્તિને મળી જશે. આમાં કોઈ પણ પ્રકારની બેચ હોતી નથી. આપણે એનઈએફટીમાં જોઈએ મિત્રો તો એમાં બેચ હોય છે, આમાં કોઈ પણ પ્રકારની બેચ એવી હોતી નથી. આમાં રિયલ ટાઈમમાં એ જ સમયમાં, રિયલ ટાઈમ એટલે એ જ સમયમાં તમારું શું થાય છે? ફંડ ટ્રાન્સફર થઈ જાય છે. એટલે સામેવાળા વ્યક્તિને તરત જ, કારણ કે આમાં સિંગલ જે છે એ ટ્રાન્ઝેક્શન જે છે કરવામાં આવે છે. આપણું ટ્રાન્ઝેક્શન થયું, એ ટ્રાન્ઝેક્શન ક્લિયર કરી દેશે બેંક, કારણ કે એ બેચની રાહ નહીં જોવે કે બેચ ભરાશે 30 મિનિટનો સમય થશે, એવું આપણે જોશે નહીં. ડાયરેક્ટ એટલે કે એને રિયલ ટાઈમ કહેવામાં આવે છે. અને ગ્રોસ સેટલમેન્ટ એટલે એનો અર્થ એવો કે આપણું જે સેટલમેન્ટ છે, ગ્રોસ સેટલમેન્ટ, આ જે આપણું સેટલમેન્ટ છે એ ગ્રોસ સેટલમેન્ટ રિયલ ટાઈમમાં કરવામાં આવે છે. રિયલ ટાઈમમાં આપણું જે છે વાસ્તવિક સેટલમેન્ટ, તો એને કહેવામાં આવે છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, આરટીજીએસ કહેવામાં આવે છે. આરટીજીએસની મિત્રો વાત કરીએ તો મોટા વ્યવહાર માટે કરવામાં આવે છે. હાઈ વેલ્યુના વ્યવહાર હોય, મોટા વ્યવહારો માટે કરાય છે. એટલે કે હાઈ વેલ્યુના જે વ્યવહાર હોય, હવે એમાં જોવા જઈએ કે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા સુધીનું, યાદ રાખજો, ઓછામાં ઓછા 2 લાખ સુધીના વ્યવહારો થઈ શકે, એટલે કે ટ્રાન્સફર થઈ શકે. તો વધુમાં વધુ કોઈ મર્યાદા નથી મિત્રો, આ યાદ રાખજો, વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. તો ઘણી વખત તમને અહીંથી પણ પ્રશ્ન ધ્યાનમાં આવે કે કેવી રીતે જે છે એ હાઈ વેલ્યુ એટલે કે કેવા વ્યવહારો, ઓછામાં ઓછા કેવા અને વધુમાં વધુ કેને કહેવામાં આવે છે એ વ્યવહારો આપણે ધ્યાનમાં લેવાના થશે. તો ઓછામાં ઓછા 2 લાખ સુધીના, વધુમાં વધુ કોઈ એવી મર્યાદા નથી. જ્યારે આપણે એનઈએફટી સાથે સરખાવીએ મિત્રો, તો એનઈએફટીની વાત કરવામાં આવે તો એનઈએફટીમાં આપણે શું કરેલું હતું? તો કે એનઈએફટીમાં આપણે જોયું હતું કે એમાં મારા ખ્યાલ મુજબ આપણે આગળ કહ્યું કે વધુમાં વધુ કે ઓછામાં ઓછી કોઈ મર્યાદા નથી. માત્ર ને માત્ર શું ધ્યાનમાં લેવાનું હતું? તો કે આપણી પાસે જે ટ્રાન્ઝેક્શન હોય ગમે તે વેલ્યુનું હોય કરી શકાય છે એનઈએફટી દ્વારા, પણ અહીંયા તમને મર્યાદા આપી છે કે 2 લાખથી ઓછાનો ટ્રાન્ઝેક્શન નહીં થાય, 2 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન તમે કરી શકો છો. હવે આની વાત કરીએ તો 2004માં મિત્રો, ક્યારથી? તો કે 2004થી આની શરૂઆત થઈ ગઈ છે. આ સેવા ક્યારથી શરૂઆત થઈ હતી? તો કે 2004થી શરૂ થઈ હતી. તો તમને વાસ્તવિક પ્રશ્ન, ફેક્ટ બેઝનો પ્રશ્ન પૂછાય તો એ તમે ફેક્ટ બેઝનો પ્રશ્ન પણ અહીં ધ્યાનમાં લઈ શકો છો. હવે આપણે જોવા જઈએ તો આ સુવિધા પહેલાં કેવી રીતે હતી? હવે આ સુવિધાની મિત્રો પહેલાં વાત કરવામાં આવે તો સવારે 7 થી સાંજે 6 સુધી હતી. સમયની વાત કરીએ, પહેલાંની વાત કરીએ, સમયની વાત કરવામાં આવે તો પહેલાંનો સમય એટલે પહેલાં કેવી રીતે હતું? તો કે પહેલાં જે વાત કરીએ તો સવારે 7 થી સાંજે 6 સુધી. તો હવે જો આના ઉપરથી તમે ક્લિયર કરી શકો કે જે પહેલાનો પ્રશ્ન આવે તો એ જવાબ તમે આપી શકો છો. અને વર્તમાનની વાત કરવામાં આવે મિત્રો, વર્તમાનમાં આ પહેલા હતી, વર્તમાનની વાત કરીએ હાલમાં, તો વર્તમાનમાં એટલે કે આજની તારીખ સુધીમાં આપણે જોવા જઈએ તો 24 કલાક 7 દિવસ તમને આ સગવડતા મળે છે, 24/7. આ ક્યારથી કરવામાં આવેલી છે? તો આ ડિસેમ્બર 2020થી. એટલે આપણે જોયું હતું કે એનઈએફટીની સેવા ક્યારથી 24 કલાક કરવામાં આવેલી હતી? તો ડિસેમ્બર 2019થી. એના 1 વર્ષ બાદની વાત કરીએ, 1 વર્ષ બાદ ડિસેમ્બર 2020થી શું કરવામાં આવેલું છે? તો કે આ સેવા પણ જે છે એ 24 કલાક રાખવામાં આવેલી છે. પણ અહીંયા કોઈ બેચ નથી મિત્રો, બેચમાં કોઈ આ જે છે એ સર્વિસ નથી આપવાની. એટલા માટે તમારે આ જે છે એ સમયની પણ આપણે ચર્ચા આની સાથે ધ્યાનમાં લઈ લેશું. હવે આરટીજીએસની વાત કરવામાં આવે મિત્રો તો પહેલાંનો જે સમય હતો ને એની વાત કરવામાં આવે. પહેલાં ચાર્જીસની વાત કરીએ આપણે તો પહેલાંના સમયના ચાર્જીસની સૌપ્રથમ સમય જુદા જુદા 7 થી 6 સુધીના આપણે જુદા જુદી કેટેગરીમાં આપણે ડિવાઈડ કરીએ. જેમ કે 7 થી લઈ અને 11નો સમય હતો તો એમાં કોઈ ચાર્જ નહોતો, નો ચાર્જ. અને 11 થી લઈ અને 1 સુધીમાં ટ્રાન્ઝેક્શને 2 રૂપિયા ચાર્જ હતો પ્લસ ટેક્સ.
અને 1 થી 6 સુધીમાં પર ટ્રાન્ઝેક્શન 5 રૂપિયા ચાર્જ હતો પ્લસ ટેક્સ. આવી રીતે જે છે ચાર્જ હતો. હવે આપણે જોવા જઈએ આ પહેલાંની હતી. અત્યારની જો મિત્રો વાત કરવામાં આવે તો આરબીઆઈએ જે બેંક ચાર્જ, આમાં એવું છે કે બધી બેંક ચાર્જ નથી લેતી, જે બેંક ચાર્જ લે છે એ બેંક ચાર્જ માટે આરબીઆઈ દ્વારા મહત્તમ ચાર્જ નક્કી કરવામાં આવેલો છે. આરબીઆઈ દ્વારા જે બેંકો લે છે એનો ચાર્જ નક્કી કરવામાં આવેલો છે. એટલે કે મહત્તમ ચાર્જ કેટલો લઈ શકે છે, વધુમાં વધુ કેટલો લઈ શકે છે મહત્તમ. તો હવે આપણે જોવા જઈએ તો 2 લાખના ટ્રાન્ઝેક્શન ઉપર તમે જોવા જશો, 2 લાખથી 5 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન, 2 લાખથી 5 લાખ સુધી તો એ 24.5 રૂપિયા પ્લસ ટેક્સ, 24.5 રૂપિયા પ્લસ ટેક્સ. અને 5 લાખથી વધુ પર 5 લાખથી વધુ પર 49.5 રૂપિયા પ્લસ ટેક્સ. તો આ રીતે તમે ધ્યાનમાં લેશો મિત્રો તો ઘણી વખત આરબીઆઈ દ્વારા જો કોઈ બેંક ચાર્જ લે તો મહત્તમ કેટલો લઈ શકે છે, ફરજિયાત નથી બધા માટે. જો લેતી હોય તો મહત્તમ કેટલો લેવો એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. તો ઘણી વખત તમને પ્રશ્ન આમાં આરટીજીએસ છે અથવા તો એનઈએફટીના પ્રશ્ન પૂછાતા હોય. ખરેખર આરટીજીએસમાંથી ઉપરની જે બાબતો છે ને એમાંથી પ્રશ્ન વધારે આવવાની શક્યતા રહે છે. કયા વર્ષમાં શરૂ થઈ હતી અથવા તો આપણે વધુમાં વધુ એમાં કેટલા વ્યવહારનું આપણે જે છે રૂપિયાનું આપણે કરી શકીએ છીએ. અહીંયા પણ એવું છે, મોકલનાર અને સ્વીકારનાર, એટલે મોકલનાર અને લેનાર એવા 2 પક્ષકારો હશે મિત્રો. હવે ધારો કે આપણે જોવા જઈએ મોકલનાર છે, જે વ્યક્તિ મોકલનાર છે એ મોકલનારે ચાર્જની રકમ ચૂકવવાની થશે. ખાસ યાદ રાખજો, મોકલનારે ચૂકવવાની છે. તો આ અહીંયા પણ એવું જ વસ્તુ થઈ ગયું, કેને ચૂકવવાની નથી તો કે સ્વીકારનાર, એટલે લેનારે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. ચાર્જ કોણ ચૂકવશે તો કે જે મોકલનાર છે એ વ્યક્તિ ચાર્જ ચૂકવતા હોય છે. પણ રિયલ ટાઈમમાં થોડોક ફેરફાર છે, રિયલ ટાઈમમાં એ જ સમયે જે છે ત્યાં મળતા હોય છે. તો મિત્રો આ 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ. રિયલ ટાઈમમાં આપણે વાત કરી દીધી, એનઈએફટી એટલે શું છે, આરટીજીએસ એટલે શું થશે. હવે આપણે જોવા જઈએ તો બીજી 2 બાબતો ફટાફટ આપણે ધ્યાનમાં લઈ લઈએ મિત્રો. એ 2 બાબતની વાત કરીએ તો 2 કાર્ડ વિશે વાત કરીએ. એ 2 કાર્ડની વાત કરવામાં આવે તો ડેબિટ કાર્ડ અને સાથે સાથે જોવા જઈએ ક્રેડિટ કાર્ડ. હવે જો ડેબિટ કાર્ડની વાત કરીએ તો ખરેખર આપણે આ ડેબિટ કાર્ડ એટલે શું છે તો કે આપણા ખાતામાં, એટલે કે વ્યક્તિના ખાતામાં, વ્યક્તિ હોય કે પેઢી હોય કે ગમે તે હોય, ધંધો હોય, પેઢીના ખાતામાં જેટલી રકમ હોય તેટલી રકમમાંથી ચૂકવણીની સગવડ પૂરી પાડે. આ વસ્તુ. હવે તો અહીંયા શું થઈ જાય મિત્રો, સામે તમે જોવા જશો તો શું થઈ જશે તો કે અહીંયા એમ કહી શકીએ ક્રેડિટ કાર્ડ એટલે શું થશે તો કે વ્યક્તિ કે પેઢીના ખાતામાં જેટલી ન હોય, એટલે કે ખાતું, અહીંયા શું થશે કે આ ખાતા ધારકની વાત થશે. તો આ ક્રેડિટ કાર્ડ કોને આપવામાં આવે છે કે જે વ્યક્તિનું બેંકમાં ખાતું હોય, એટલે કે બેંકમાં ખાતું હોય એટલે ખાતેદાર હોય કે ન હોય, એટલે કે ખાતેદાર ન હોય, બિન ખાતેદાર, બેંકમાં ખાતું હોય કે બેંકમાં ખાતું ન હોય, તેને અમુક નિશ્ચિત રકમની મર્યાદામાં ઉપાડની સગવડ આપવામાં આવે. ઉપાડની સગવડ
આપે. એટલે બેંક જ્યારે કોઈ વ્યક્તિનું ખાતું હોય કે ન હોય એને ક્રેડિટ આપવામાં આવે, એટલે કે એને અમુક ચોક્કસ સમય માટે અમુક રૂપિયા આપવામાં આવે, તો એ ક્રેડિટ આપવામાં આવે મિત્રો, તો એ ક્રેડિટને કેવું કાર્ડ કહેવાય છે? ક્રેડિટ કાર્ડ કહેવાય છે. ડેબિટ કાર્ડ એટલે આપણા ખાતામાં જેટલા હોય એટલા જ રૂપિયા. હવે આવું ક્યાં બને? ધારો કે આપણું એટીએમ કાર્ડ છે, તો એટીએમ કાર્ડ આપણા માટે કેવું કાર્ડ સાબિત થશે મિત્રો? તો કે ડેબિટ કાર્ડ સાબિત થશે, કારણ કે આપણા ખાતામાં જેટલા પૈસા છે ને એટલા રૂપિયા જ આપણને વાપરવાની સગવડ મળશે. ક્રેડિટ કાર્ડ હોય ને તો તમે ગમે તેટલા રૂપિયા તમે એટલે કે નિશ્ચિત કરેલી રકમ એ બેંકનું જે છે એ જે તે વ્યક્તિ સાથે કેવા પ્રકારનું ટ્રાન્ઝેક્શન થયા છે એ વ્યક્તિની ક્રેડિટ કેવી છે એના ઉપર આધાર રહેશે. તો આવી રીતે આ બેનો અર્થ છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. બીજું તમે જોવા જાશો તો અત્યારે તમે જોવા જાશો તો કાર્ડ તમે માત્ર ને માત્ર સ્કેન કરો છો. સ્કેનિંગ કાર્ડ જે છે, કાર્ડ ખાલી સ્કેન કરો તરત જ જે છે તમને રૂપિયા તમારા ચૂકવાઈ જતા હોય છે. નથી તમારે પિન નાખવું, એટલે તમે જોવા જાશો ડાયરેક્ટ સ્કેનિંગથી જ તમે બધી વસ્તુ થઈ જતી હોય. તો એના માટે સરકારે એક ખાસ યાદ રાખજો, સ્કેનિંગ કાર્ડ જે છે આના માટે ખાસ છે. સ્કેનિંગ કાર્ડ છે તેના પર આરબીઆઈ દ્વારા રકમ ચૂકવવાની અથવા રકમ ચૂકવણીની મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. હવે આપણે જોવા જઈએ તો પહેલાંની આપણે વાત કરીએ મિત્રો કે અત્યારે મર્યાદામાં શું વધારો કરવામાં આવેલો છે, તો આપણે એમ કહી શકીએ કે પહેલાં 2000 રૂપિયાની માસિક મર્યાદા હતી. એક મહિનાની મર્યાદા 2000 રૂપિયા સુધી તમે ચૂકવી શકો, 2000 રૂપિયા સુધીની મર્યાદા હતી. હવે આ મર્યાદા વધારીને માસિક 5000 રૂપિયા સુધી કરવામાં આવી છે. આ વધારી 5000 રૂપિયા સુધી કરવામાં આવેલી છે. તો ઘણી વખત તમને પ્રશ્ન પૂછાય કે સ્કેનિંગ કાર્ડના પ્રશ્નમાં તમે આ એક પ્રકારે તમે જોવા જશો આ બે કાર્ડ સાથે જોડાયેલી બાબત થશે, તો તમે એમાં માસિક જે છે મર્યાદા 2000 સુધીની હતી, એમાં શું ફેરફાર કર્યો છે? 5000 રૂપિયા. તો આ ફેરફાર થતા હોય છે મિત્રો, આમાં ફિક્સ નહીં કે આજે હું અત્યારે કરાવું છું તો થોડાક સમય પછી આમાં ફેરફાર ન થાય. ઘણી વખત સરકારને એવું થાય કે આ અત્યારે હવે નથી રાખવું, હતું એમને કરી નાખો તો 2000ની મર્યાદા કરી જ નાખે પાછી. એટલે આ તો વર્તમાનની બાબતો છે, આ વર્તમાનની બાબતો બધી ધ્યાનમાં લેશો. ફરીથી આપણે જોવા જઈએ મિત્રો, બધા પોઈન્ટ આપણે વ્યવસ્થિત ક્લિયર કર્યા છે. પહેલા પોઈન્ટની આપણે વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ આપણે એનઈએફટીની વાત કરી, સંપૂર્ણ માહિતી. એનઈએફટીની સાથે સાથે આપણે જોયું કે એનઈએફટીમાં ચાર્જ જોયું, સમય જોયું, એનઈએફટીની બેચોની વાત કરી. બેચો ઘણી વખત કયા સમયમાં કેવી રીતે થાય છે, પહેલાં કેવી રીતે ટ્રાન્ઝેક્શન થતા હતા. ત્યારબાદ આપણે ઇન્ડો નેપાળ રેમિટન્સ આપણી પાસે એગ્રીમેન્ટ છે, એના આધારે આપણે ભારત સિવાય નેપાળમાં જે છે એ ફંડ ટ્રાન્સફર થાય છે એનઈએફટી દ્વારા. પછી એમાં કેટલા રૂપિયાનું કેવી રીતે થાય છે, વર્ષમાં કેટલું થાય છે એની વાત કરી લીધી. આરટીજીએસની વાત કરી, ક્યારથી શરૂ થઈ હતી, કેટલા વ્યવહાર થઈ શકે છે, લિમિટ કેટલી છે, કયા સમયમાં થઈ શકે છે, પહેલાં કયા સમયમાં હતી, કેવી રીતે આરબીઆઈ દ્વારા મહત્તમ ચાર્જ નક્કી કરવામાં આવેલો છે. પછી ડેબિટ કાર્ડ કેને કહેવામાં આવે છે, ક્રેડિટ કાર્ડ કેને કહેવામાં આવે છે, સ્કેનિંગ કાર્ડની અત્યારે મર્યાદા શું છે. મિત્રો આટલી બધી વસ્તુ તમે ક્લિયર કરો તો આના ઉપરથી તમને કોઈ પણ પ્રશ્ન એનઈએફટીનો હોય, આરટીજીએસનો હોય, ડેબિટ કાર્ડનો હોય, ક્રેડિટ કાર્ડનો હોય, ગમે તે હોય પ્રશ્ન તમે પૂછાઈ શકે. તો આના આધારે તમે વ્યવસ્થિત જવાબ આપી શકો છો. તો આશા રાખું છું કે આરટીજીએસ હોય કે ગમે તે પ્રકારનું આપણી પાસે કોઈ પણ ફંડ ટ્રાન્સફરનું આપણી પાસે માધ્યમ આપેલું હોય તો એ વ્યવસ્થિત રીતે આપણે જવાબ આપી શકીએ છીએ.